કલાક લાઈવ પ્રસારણ થકી ભગવાનના રથના દર્શન, ભગવાનના દર્શન અને રથયાત્રામાં એક રીતે સહભાગી થવાનો અવસર ઝી 24 કલાક આપ તમામ દર્શક મિત્રોને પ્રદાન કરી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે રીતે બુંદી સહિત ફૂલવડી અને અલગ અલગ પ્રસાદ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। આમ તો સામાન્ય રીતે જ્યારે પણ આપણે અમદાવાદના જગન્નાથ મંદિરમાં જતા હોઈએ છીએ ત્યારે ગાંઠિયા, બુંદી અને માલપુઆનો પ્રસાદ મળતો હોય છે અને અલગ અલગ પરંપરાઓ રથયાત્રા સાથે પણ જોડાયેલી છે। તમે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો, એમાં કઈ રીતે રોડ પર પાણી છાંટવામાં આવી રહ્યું છે। આ સરસપુરના દ્રશ્યો છે, જ્યાં સરસપુરમાં રથયાત્રાના દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે આ જ રીતે રસ્તાઓને ધોવામાં આવે છે। અને ધોવામાં કેમ ના આવે? કેમ કે મોંઘેરા મહેમાન તેમના ઘરે આવી રહ્યા છે। જ્યારે પણ આપણા ઘરે મોંઘેરા મહેમાન આવતા હોય છે ત્યારે આપણે પણ રંગ રોગાન સાથે રસ્તા અને ઘરને સાફ કરતા હોઈએ છીએ અને એટલા માટે જ્યારે ભગવાનનું રથ અહીંયા પહોંચે એ વખતે અહીંયા આવતા તમામ ભક્તો સાથે તેમના ભાણેજને કોઈ પરેશાની ના થાય એટલા માટે સવારથી રસ્તા ધોવાનું કામ કરવામાં આવી રહ્યું છે। તો આપ અલગ અલગ ટેબ્લો પણ રથયાત્રામાં કઈ રીતે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે એ પણ આપ જોઈ રહ્યા છો। અલગ અલગ વેશભૂષા સાથે આ જ રીતે દર વખતે અલગ અલગ ટેબ્લોઝ અહીંયા રજૂ કરવામાં આવતા હોય છે, જેમાં અખાડાનું પ્રદર્શન હોય છે, સાથે સાથે કઈ રીતે અલગ અલગ વેશભૂષાઓ, જેમાં ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ ધારણ કરેલા નાના નાના બાળકો પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ। ક્રિકેટને લઈને પણ ખાસ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો છે। આ તરફ સરસપુરમાં કઈ રીતે જમણવાર માટેની તૈયારીઓ ચાલી રહી છે એ જુઓ। પૂરા ભાવથી અહીંયા ભોજન બનાવવામાં આવી રહ્યા છે અને એ જ ભાવથી રથયાત્રામાં સામેલ દરેક કોઈ માટે અહીંયા આ ભોજન પીરસવામાં આવશે, કેમ કે ભાણેજ ઘરે આવી રહ્યા છે અને એ પણ રથયાત્રા યોજીને આવી રહ્યા છે દરેકના ઘરે। સરસપુરમાં ત્યારે તો દરેકના ઘરે આ જ પ્રકારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જેટલા પણ લોકો આ રથયાત્રામાં સામેલ થઈને સરસપુરમાં પહોંચે છે, કહેવાય છે કોઈ ભૂખ્યા પેટે પરત નથી ફરતું। સરસપુરના વાસીઓ તમામ લોકોને ભરપૂર ભાવ સાથે અને ભરપૂર પેટે ભોજન જમાડે છે અને ભગવાનના આશીર્વાદ આ જ રીતે મેળવે છે। એટલા માટે જ કહેવાય છે કે જગન્નાથની આ રથયાત્રા સેવા માટેનું પણ એક ઉત્તમ ઉદાહરણ સાબિત થતું હોય છે। તમે ટીવી સ્ક્રીન પર 3 અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં સરસપુરના દ્રશ્યો જોયા, એક તરફ રથયાત્રા કઈ રીતે આગળ વધી રહી છે તે જોયા અને વચ્ચે તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે ભગવાનના આ મનોહર રૂપના દર્શન, એમની મોટી મોટી આંખો, તેમની જે ચહેરાનું સ્મિત હોય છે તેને જોઈને દરેક ભક્ત છે તે અભિભૂત થઈ જતા હોય છે।